આવી ગયા? હાશ, આજે તો બધા માટલા વેચી આવ્યા. લાવો લાવો કાવડિયા. માટલા ક્યાંથી વેચું? એક હરાયા ઢોરની હરફેટમાં આવી ગયો અને બધા માટલા ફૂટી ગયા. ફૂટી ગયા? અરે એ હરાયું ઢોર હતું. તમે તો માણસ છો, તમારે તો ચેતીને ચાલવું જોઈએ ને. આપણે તો ઠીક, પણ નાના ભૂલકાઓ ફૂટશી વેચે. લેવ, આ નસીબનો છેલ્લો ટુકડો બચ્યો છે, તમે ખાઓ. તમે બધાએ ખાધું? બાપુજી, માએ નથી ખાધું. નથી ખાધું? અરે રાજા વિક્રમનું સદાવ્રત હાલે છે ને, નથી તમે દેતા કે નથી મને દવા દેતા. પણ જાત મહેનત કરનારે દાન માટે હાથ લાંબો ના કરવો ઘટે. બિલકુલ સાચું કહો છો મેઘા. 100 માટલા રાજમહેલમાં પહોંચાડજે. પણ તમે કોણ? હું રાજનો સેવક છું. એ ઉપર વાળો ભૂખ્યો જગાડે છે. ભૂખ્યો ગુવાડતો નથી. દરવાજા થઈ ગયા ને બંધ. હું તો તમને ક્યારનો કહેતો હતો કે જલ્દી કરો જલ્દી કરો, પણ બૈરાની જાત મારું સાંભળે તો ને. શણગારને તાપતીપમાંથી સમય મળે ત્યારે ને. રહેવા દો. હવે મારું નામ તો લેતા જ નહીં. હું તો ક્યારની તૈયાર હતી, પણ તમે તમારા ખાવા માટે ઊંચા આવતા ને. અરે કંટાળ્યા તમારી જાતથી તો. હવે તો ફરોર થાય, દ્વાર ઉગડે તો વહેલા ઉજ્જૈન ભેગા પહોંચી જઈએ. ઉજ્જૈન પછી પેલા હું તને સ્થળે પહોંચાડ્યું. ચાલ દાગીના ઉતાર, દાગીના ઉતાર. તારા દાગીના. મારા દાગીના? હા, તારા દાગીના. તારા દાગીના નહીતર તારું માથું ઉતારી લઈશ. મહારાજા વિક્રમના રાજમાં આવી ગયું. મહારાજે વિક્રમ સાથે હું પછી સમજી લઈશ. દાગીના બહુ સુંદર છે, તું પણ સુંદર છે, અને મને હોપી દે નહીતર. ઉપર અત્યાચાર કરે છે. કોણ છો? હું ભીમો, બાજુના રાજનો રહીશ છું. કામના મળતા લૂંટનો ધંધો કરું છું. લૂંટની સાથે લાશ પર રૂપવા તૈયાર થઈ ગયો. પેલી બેનની માફી માંગ. બેન મને માફ કરજે. લે આહાર. આ વેચી કોઈ ધંધો કર. મહેનતનો રોટલો મીઠો લાગે છે. ચોરીમાં ધમતી કરી શાંતિ મળતી નથી. જાઓ, દરવાજો ખુલવાનો સમય થઈ ગયો. માં મહાકાળી તમારી રક્ષા કરે. જય મહાકાળી. બંધ કરો આ જય જયકાર. આ ઠોંગ કટુરા બધું જ વ્યર્થ છે. આ માતા નથી, પણ માણસોનું લોહી પીનાર સમજી છે. બંધ કરો આ પૂજા. કોણ? નગર શેઠ? હું નગર શેઠ. જો મારી હાલત જુઓ. કાળનો કરોડપતિ આજનો ભિખારી બની ગયો. મેં આખી જિંદગી મારી સેવા કરી. એના માટે સોનાના છત્ર ચડાવ્યા, પણ મને માની છત્ર છાયા ન જ મળી. મારી એકની એક દીકરી વિધવા બની ગઈ. પહાડમાં દુઃખ
આવી ગઈ. તું પાયમાલ થઈ ગયો, પાયમાલ થઈ ગયો. મનુષ્ય પોતાના પૂર્વજન્મોના ફળ ભોગવે છે, એ માટે માને શું કામ દોષાતો છો? સ્વામી, આપણું સર્વસ્વ લૂંટાઈ ગયું. મારી મમતા ઉતરી છે. આપણો લાઈફ આવીને શું થયું? જમાઈની સીતાના અંગારા હજુ ઠંડા નથી થયા. ત્યાં ક્રૂર કાળ મારા લાલને લૂંટીને ચાલે રમતા રમતા કૂવામાં પડી ગયો. અને મારો લાલ જુઓ, જુઓ દેવી ભક્તો, જુઓ અમારા ઉપર માની તૈયાર જુઓ. માં કરી તારા દરબારમાં એક માં મમતાની ભીખ માંગવાની છે. મને મારો લાલ પાછો આપી દે માં, મને મારો લાલ પાછો આપી દે. નહીં તો હું તારા ચરણોમાં માથું પછાડીને મારા પ્રાણ આપી દઈશ માં. મારો લાલ મને પાછો આપી દે માં, મારો લાલ મને પાછો આપી દે. ધીરજ રાખો બેન, ધીરજ રાખો. ધીરજ રાખો. ના રૂપિયાને પુરુષના કઠોર કાયદા ક્યાંથી પારખી શકે? મારું રગત રેણી છે મેં મોટો કર્યો. મારા દીકરાના કાના કેલા શબ્દો મને ફરી પાછા નહીં સાંભળવા મળે. બગારાને આધાર તારી માને રડતી મૂકીને ચાલ્યો ગયો. એક વાર આંખ ગાડી તારી સુખી મને સાથે મારા લાલ, સાથે મારા લાલ. એ હવે નહીં બોલે, શેઠાણી, એ હવે નહીં બોલે. ત્યાં બંસતી વેલને પાણી પાનાર આપણો દીકરો જ ન રહ્યો તો હવે મારે જીવીને શું કામ? તારા ચરણોમાં હું આત્મહત્યા કરીશ. આત્મહત્યા મહાપાપ છે. જીવનની સાર્થકતા ભાગ્ય સામે લડી લેવાનું છે. હાથમાં દોરેલી ભાગ્યની રેખાઓ ભૂસાઈ શકે છે, પરંતુ માથે ચોટેલી શનિની દશા ભૂસાવી અશક્ય છે. શનિ દશા? મારા માથે શનિની પનોતી છે અને મારે એ ભોગવે છૂટકો. ચિંતા ન કરો નગર શેઠ, તમારા દુઃખ દૂર કરવા તમારી પનોતી હું મારામાં મહારાજા વિક્રમ, મહારાજા વિક્રમ, મહારાજ મારા ભાગ્યમાં લખેલા લેખ હું મારી જાતે જ પોકી લઈશ. લાખો મરજો, પરંતુ લાખોના પાલનહાર ન મળશે. મહારાજ, આપના રાજમાં એક નગર શેઠ જ નહીં, બીજા અનેક શનિ દશાથી પીડાતા હશે. આપ કોની કોની દશા લેશો? બધાએ આજે મારી પરીક્ષાની ઘડી છે. રાજા એટલે પ્રજાનો પાલનહાર, પ્રજાના સુખ દુઃખનો સાથી. લાવ પૂજારીજી, સંકલ્પ માટે જયરામ. નહીં નહીં, મારાથી એ નહીં બને. માં જગદંબે, તારી સાક્ષીએ હું આજે પ્રતિજ્ઞા કરું છું કે ફક્ત નગર શેઠની જ નહીં, પણ ઉજ્જૈનમાં જેના ઉપર પણ શનિદેવની પનોતી હોય તે દરેકની પનોતી હું મારામાંથી લઉં છું. જય મહાકાળ. બેટા, લાલ, લાલ. બેટા, બોલો મહારાજા વિક્રમની જય! મહારાજા વિક્રમની જય! મહારાજા વિક્રમની જય! બચાવ! 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 કોણ છો તું? પનોતી, સૂર્યપુત્ર શનિદેવ, આપની સેવિકા. આ દશા કોણે કરી? ઉજ્જૈનના અધિપતિ મહારાજા વિક્રમે. રાજા વિક્રમે? હા,
પ્રજાની પનોતી એમને પોતા ઉપર વહોરી લીધી. તો હું ઉજ્જૈનની પ્રજા ઉપર પ્રાર્થીશ, સર્વનાશ કરીશ. એ શક્ય નથી, કારણ ઉજ્જૈન પર મહાકાળીની મહેર છે. વિક્રમ જ્યાં સુધી ઉજ્જૈનમાં રહે છે ત્યાં સુધી એની કશું નહીં બગાડી. તો હું એને ઉજ્જૈનમાંથી બહાર કાઢીશ. પછી એની દુર્દશા કરવી એ મારું કામ. વિક્રમ, શનિદેવ. પ્રણામ શનિદેવ. પ્રણામ કરવાથી નહીં ચાલે. તે પ્રજાની પનોતી પોતા પર ગોરી લીધી છે એને છોડી દે. નંતર એટલે દૂર ફેંકી દઈશ અને ભાન પડી જાય. નહીં શનિદેવ, એ નહીં બને. એમાં મારી પ્રજાની ભલાઈ છે. આથી દુઃખ ભોગવવું પડશે. સહન કરીશ. તો જો હવે શનિ દ્રષ્ટિનો પ્રભાવ